હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? હું છું તમારો દોસ્ત રોહિત રાઠોડ. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ એક્સપ્રેસ બાય રોહિત શર્મા. અહીં સુધી આપણે મિત્રો અંગ્રેજી ભાષા અને એના મૂળ સિદ્ધાંતો વિશે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, અંગ્રેજી ભાષા ઉપર કેવી રીતે પ્રભુત્વ મેળવવું એના વિશેના ગ્રામરના, એના વ્યાકરણના જે મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે અહીં સુધી આપણે આગળના લેક્ચર્સની અંદર, આગળના વિડીયોઝમાં આપણે શરૂઆતથી જો વાત કરીએ તો ટેન્સીસની જ્યારે આપણે વાત કરતા હતા, તો એમાં શરૂઆતમાં આપણે 3 ટેન્સ શીખ્યા: ધ સિમ્પલ પ્રેઝન્ટ, ધ સિમ્પલ પાસ્ટ, ધ સિમ્પલ ફ્યુચર. ત્યારબાદ આપણે 3 કન્ટિન્યુઅસ ટેન્સ શીખ્યા: ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, ધ કન્ટિન્યુઅસ પાસ્ટ, ધ કન્ટિન્યુઅસ ફ્યુચર. લાસ્ટના લેક્ચરની અંદર આપણે ધ પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય, એની ઓળખ કેવી રીતે કરવી, એના નિયમો કયા છે, અને વાક્ય રચના મુજબ પ્રોપર કઈ રીતે આપણે ગુજરાતી વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું, પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીને, એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે નવો એક ટોપિક ભણવાના છીએ, એ છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. અહીં તમારી સામે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ, એની આપણે સમજૂતી આપવાની છે. એની પહેલાં પૂર્ણ ભૂતકાળ કહેવાય કોને, એના વિશે થોડીક અહીંયા હું ચર્ચા કરી રહ્યો છું. મિત્રો, પૂર્ણ ભૂતકાળ, ધ પરફેક્ટ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હતી એવું દર્શાવવા માટે ધ પરફેક્ટ પાસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થતો હોય છે. ધ પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂતકાળ એટલે કે વ્યાખ્યા આપણે જોઈએ નહીં કે ભૂતકાળમાં કોઈ ક્રિયા સંપૂર્ણપણે, કમ્પ્લીટલી કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી એવી જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યારે ધ પરફેક્ટ પાસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. આગળ આપણે જોયું તેમ કે ભાઈ કોઈ પણ ટેન્સને એની વ્યાખ્યાથી યાદ કરવાના નથી. ગુજરાતીમાં આપણે જે વાક્ય બોલીએ છીએ એ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કેવી રીતે કરવું, એના માટે ટેન્સની ઓળખ કરવી એ અતિશય મહત્વની બાબત છે. સૌ પ્રથમ આપણે ટેન્સની ઓળખ કેમ કરવી એ જોવાનું છે. અહીંયા તમારી સામે ધ પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળ આપેલો છે. એ પૂર્ણ ભૂતકાળ ઓળખવો કેમ? આપણે જે ગુજરાતી બોલીએ છીએ એ ગુજરાતીમાંથી આપણને કેમ ખબર પડશે કે આ વાક્ય જે હું બોલું છું એ ધ પરફેક્ટ પાસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળનું જ છે? તો એના માટેની અહીંયા ઓળખ તમારી સામે આપેલી છે કે જો ગુજરાતી વાક્યમાં વાક્યના છેડે ક્રિયાપદનો ભાવ, ગુજરાતી વાક્યમાં વાક્યના છેડે ક્રિયાપદનો ભાવ જો ખાધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, લખ્યું હતું, બોલ્યા હતા, આવ્યા હતા, ગઈ હતી, બનાવી હતી, જોયું હતું, ખરીદ્યું હતું, વેચ્યું હતું, લખ્યું હતું, સાંભળ્યું હતું, ગાયું હતું, આવું કંઈ પણ જો આપણા ગુજરાતી વાક્યનો ભાવ, ક્રિયાપદનો છેલ્લો અક્ષર, છેલ્લો જે ભાવ છે એ આવા શબ્દો સાથે મેચ થાય ને, તો એ વન એન્ડ ઓનલી ધ પરફેક્ટ પાસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ જ છે. ફરીથી સાંભળો મિત્રો, ગુજરાતી વાક્યનો ક્રિયાપદનો ભાવ જો ખાધું હતું એટલે કે ખાઈ લીધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, વાંચી લીધું હતું, લખ્યું હતું, લખી લીધું હતું, બોલ્યું હતું, બોલી લીધું હતું, સાંભળ્યું હતું, સાંભળી લીધું હતું, આવા વાક્યો સાથે આપણું ગુજરાતી જો મેચ થાય તો એ વન એન્ડ ઓનલી એક જ ટેન્સ છે અને એ છે ધ પરફેક્ટ પાસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ. આ પૂર્ણ ભૂતકાળની પહેલી વાક્ય રચના આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ અને એ છે ધ પરફેક્ટ પાસ્ટની અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના. આપણે અગાઉના વિડીયોઝમાં જોયું એમ દરેક કાળને પોતાની 4 વાક્ય રચના છે: હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર. આજે આપણે ધ પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળની પહેલી વાક્ય રચના શીખવાના છીએ અને એ છે એની હકાર વાક્ય રચના. જી હા મિત્રો, હવે અમુક ગુજરાતી વાક્યો હું તમારી સામે બોલું છું, એને આવા શબ્દો સાથે મેચ કરી અને આપણે ઓળખવાનો છે કે ધ પરફેક્ટ પાસ્ટ એટલે કે આ પૂર્ણ ભૂતકાળનું જ વાક્ય છે કે કેમ. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે તેણે ગયા વર્ષે પરીક્ષામાં 100 માર્ક્સ મેળવ્યા હતા.
વાક્યના છેડે જાઓ, શું આવ્યું છે? મેળવ્યા હતા. હવે આવા શબ્દો સાથે આ મેળવ્યા હતા એને મેચ કરો. ખાધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, લખ્યું હતું, બોલ્યા હતા, આવ્યા હતા, 100 માર્ક્સ મેળવ્યા હતા. આ બધું મેચ થયું. કયો ટેન્સ થશે? યસ, ધ પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂતકાળ. એની કેવી રચના છે? આ હકાર વાક્ય. બીજું આપણે એમ કહીએ કે તેણે સ્ટેજ ઉપર હજારો દર્શકોની વચ્ચે ગીત ગાયું હતું. વાક્યના છેડે શું આપ્યું છે? ગીત ગાયું હતું. હવે આમાંથી શબ્દો સાથે એને મેચ કરો. ફોર એક્ઝામ્પલ, ખાધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, લખ્યું હતું અને ગીત ગાયું હતું. આવા શબ્દો સાથે મેચ થયું એટલે આ ગીત ગાવાની ક્રિયા ભૂતકાળમાં સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હતી. આ કયો ટેન્સ થશે? ધ પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂતકાળ. તો આવી રીતે આપણે આને ઓળખવાનું છે. સપોઝ આપણે એમ કહીએ કે તેણી ગયા મહિને અમદાવાદ ગઈ હતી. તેણી ગયા મહિને અમદાવાદ ગઈ હતી. હવે આનો કાળ ઓળખવો છે. વાક્યના છેડે જાઓ, શું આવેલું છે? ગઈ હતી. જુઓ, ખાધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, લખ્યું હતું, બોલ્યા હતા, આવી હતી, ગઈ હતી, બનાવી હતી. આ બધું મેચ થયું. કયો ટેન્સ થશે? પૂર્ણ ભૂતકાળ. તો આવી રીતે આપણે પૂર્ણ ભૂતકાળના હકાર વાક્યની ઓળખ કરવાની છે. એક વખત આપણે આવી રીતે ઓળખ થઈ ગઈ. હવે થોડીક હું અહીંયા તમારી સામે મિત્રો ચર્ચા કરું છું કે 3 કાળ એક જેવા થશે. સાદો ભૂતકાળ, જે અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા એ સાદો ભૂતકાળ. એના પછી આગળના લેક્ચરમાં આપણે શીખાતા પૂર્ણ વર્તમાન કાળ. અને આજે આપણે જે શીખી રહ્યા છીએ એ છે પૂર્ણ ભૂતકાળ. આ 3 એક જેવા લાગશે. બંને વચ્ચે થોડોક માઇનોર એમાં તફાવતથી એને આપણે ઓળખવાનો છે. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા ઓનલી ખાધું, પીધું, વાંચ્યું, લખ્યું, બોલ્યા, આવ્યા, ગઈ, બનાવી, જોયું આવું કંઈ આવે તો એ એક જ ટેન્સ થાય, ધ સિમ્પલ પાસ્ટ, એટલે કે સાદો ભૂતકાળ. જો ગુજરાતી વાક્યના છેડે અહીંયા છે, છીએ, છો, છું આવી જાય, ફોર એક્ઝામ્પલ, ખાધું છે, પીધું છે, વાંચ્યું છે, લખ્યું છે, બોલ્યા છે, આવ્યા છે, ગઈ છે, બનાવી છે, જોયું છે, આવું કંઈ કહીએ તો એ થઈ જાય ધ પરફેક્ટ પ્રેઝન્ટ, પૂર્ણ વર્તમાન, જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું. પણ જો ગુજરાતી વાક્યના છેડે ખાધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, લખ્યું હતું, બોલ્યા હતા, આવ્યા હતા, ગઈ હતી, બનાવી હતી, જોયું હતું, ખરીદ્યું હતું, સાંભળ્યું હતું, આવા શબ્દો આવે તો એ ધ પરફેક્ટ પાસ્ટ, એટલે કે પૂર્ણ ભૂતકાળ છે. બીજું મિત્રો, ફોર એક્ઝામ્પલ, એના 3 વાક્યો આપણે જોઈએ અને એની બારીકી જોઈએ આપણે કે ક્યાં આ ત્રણેય ટેન્સ અલગ થાય છે. આપણે એમ કહીએ કે મેં આ વર્ષે પરીક્ષા આપી. આપી એટલે સાદો ભૂતકાળ. મેં આ વર્ષે પરીક્ષા આપી છે તો એ પૂર્ણ વર્તમાન કાળ. અને મેં આ વર્ષે પરીક્ષા આપી હતી તો એ પૂર્ણ ભૂતકાળ. તેણે બાળકો માટે રમકડા ખરીદ્યા તો એ સાદો ભૂતકાળ. તેણે બાળકો માટે રમકડા ખરીદ્યા છે તો એ પૂર્ણ વર્તમાન. અને તેણે બાળકો માટે રમકડા ખરીદ્યા હતા તો એ થઈ જશે પૂર્ણ ભૂતકાળ. તો આવી રીતે આપણે પૂર્ણ ભૂતકાળને ઓળખવાનો છે. એક વખત આપણને ખબર પડી ગઈ કે આ પૂર્ણ ભૂતકાળ છે, એનો શોર્ટ નિયમ આપણે યાદ રાખી લેશું. પૂર્ણ ભૂતકાળની હકાર વાક્ય રચનાનો ટૂંકમાં તમારે યાદ રાખવા જેવો નિયમ છે એ છે હેડ પ્લસ ઈડી, એટલે કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. મેં તમને અગાઉ કીધું એમ કે અમુક ક્રિયાપદો એવા હોય છે કે એના ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો અલગ થતા હોય છે. એવા ક્રિયાપદો કે જેની પાછળ ઈડી આવતું નથી. આગળ આપણે વાત કરી કે V2 જે છે એ ઓનલી એન્ડ ઓનલી સાદા ભૂતકાળમાં આવે.
એ ભૂતકાળનું રૂપ છે અને V3 છે એ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે. ફોર એક્ઝામ્પલ, આ રાઇટ એટલે લખવું, આ મૂળ ક્રિયાપદ છે એટલે એને કહેવાય V1. V2 જે છે એ ઓનલી એન્ડ ઓનલી એક જ ટેન્સમાં આવે અને એ છે સાદો ભૂતકાળ. અને ત્યારબાદ V3 એને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ કહેવાય જે ઓનલી એન્ડ ઓનલી પૂર્ણકાળમાં આવે. પૂર્ણકાળ એટલે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, આ બધામાં V3 જ આવે. V2 માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં આવે. ફોર એક્ઝામ્પલ, આ રાઇટ એ મૂળ ક્રિયાપદ છે, V1 છે. એની પાછળ ઈડી આવતું નથી, એનું ભૂતકાળનું રૂપ થાય રોટ. એટલે જો સાદા ભૂતકાળનું વાક્ય બનાવીએ તો રાઇટનું રોટ મૂકવું પડે. પણ તમે જે વાક્ય ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો છો એ વાક્ય અગર પૂર્ણકાળનું હોય, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અથવા પૂર્ણ ભવિષ્યનું હોય તો તમે રોટ નહીં મૂકી શકો. એના માટે તમારે V3 મૂકવું પડશે, written. રાઇટ, રોટ, written. એવી જ રીતે આ બ્રેકનું V2 થાય બ્રોક અને એનું V3 થાય બ્રોકન. બ્રેક, બ્રોક, બ્રોકન. તો બ્રોક છે, આ બ્રેક છે એ V1 છે, બ્રોક છે એ V2 છે અને બ્રોકન છે એ V3 છે. સિમ્પલ પાસ્ટમાં V2 વાળું રૂપ એટલે કે બ્રોક આવશે અને પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યમાં V3 વાળું રૂપ આપણે બ્રોકન મૂકવું પડશે. તો આમ મિત્રો આપણને એના ક્રિયાપદના રૂપોની ખબર છે. આના માટે હું તમને એક સ્પેશિયલ લેક્ચર આપવાનો છું V2 અને V3 માટેનો. આવા જે ક્રિયાપદના અપવાદરૂપ રૂપો હોય છે એને આપણે પાકા કરી લેવા પડે છે. હવે મિત્રો પૂર્ણ ભૂતકાળ હકાર વાક્ય રચના જે આપણે શીખી રહ્યા છીએ એ હકાર વાક્ય રચનાનો નિયમ છે હેડ પ્લસ ઈડી એટલે કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. આ હકાર વાક્ય રચનાનો નિયમ થયો. ઓળખ આપણે ક્યાંથી કરવાની છે? ગુજરાતીમાં ખાધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, લખ્યું હતું, બોલ્યા હતા, આવી હતી, ગઈ હતી, સાંભળ્યું હતું, ખરીદ્યું હતું, જોયું હતું. ટૂંકમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હતી એને કહેવાય પૂર્ણ ભૂતકાળ. બીજું મિત્રો પૂર્ણ ભૂતકાળનો નિયમ હેડ પ્લસ ઈડી V3. વાક્ય રચના હકાર વાક્યની કેવી રીતે આપણે બનાવવી એ જુઓ. તો સૌ પ્રથમ તમારે ગુજરાતી વાક્યનો કર્તા મૂકવાનો છે. ગુજરાતીનું જ્યારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ તો એ સમયે આપણે સૌ પ્રથમ ગુજરાતી વાક્યનો મૂળ કર્તા મૂકવાનો છે. કર્તા એટલે કે કાર્ય કરનારો વ્યક્તિ, સબ્જેક્ટ આપણે પહેલા મૂકવાનો છે. કર્તા મુકાઈ જાય પછી આપણે હેડ મૂકવાનું છે. ત્યારબાદ વાક્યના છેડે જવાનું છે અને છેડે આવેલું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પાછળ આપણે ઈડી લગાવવાનું છે. ઈડી એટલે કે ક્રિયાપદનું V3 ભૂતકૃદંત રૂપ આપણે લગાવવાનું છે. ત્યારબાદ આપણે વાક્યમાં રહેલો કર્મ મૂકવાનો છે અને જો એના અન્ય શબ્દો હોય તો એ મૂકી દેવાના છે. તો પૂર્ણ ભૂતકાળની હકાર વાક્ય રચનાનો નિયમ છે કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદ પાછળ ઈડી એટલે કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. બરાબર. તો અહીંથી આપણને ખબર પડી કે આવી રીતે આપણે આ વાક્ય રચના પૂર્ણ ભૂતકાળની બનાવવાની છે. મિત્રો અહીંયા તમારી સામે મેં પૂર્ણ ભૂતકાળ ધ પરફેક્ટ પાસ્ટના 6 વાક્યો આપેલા છે. સૌ પ્રથમ આપણે એ બધાના કાળ પૂર્ણ ભૂતકાળ ક્યાંથી છે, ક્યાંથી ખબર પડી એના વિશે ચર્ચા કરી લઈએ. ફોર એક્ઝામ્પલ પેલું સેન્ટેન્સ છે હું યોગા ક્લાસમાં જોડાયો હતો. એટલે જોડાવાની ક્રિયા ભૂતકાળમાં કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ હતી. આ પૂર્ણ ભૂતકાળ થયો. તેણે નવો વ્યવસાય શરૂ કર્યો હતો. આની સાથે મેચ કરતા જજો. નવો વ્યવસાય શરૂ કર્યો હતો એટલે નવો વ્યવસાય શરૂ કરવાની ક્રિયા ભૂતકાળમાં સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હતી. બીજું, મેં આ શો ઘણીવાર જોયો હતો. જોયો હતો એટલે જોઈ લીધો હતો. બંને એક જ થયું. આ થયો પૂર્ણ ભૂતકાળ. અમે ઘણા ઉપાયો અજમાવ્યા હતા. અજમાવ્યા હતા
ક્રિયા ભૂતકાળમાં કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ, પૂર્ણ ભૂતકાળ. તમે વીજળીનું બિલ ચૂકવ્યું હતું, ખાધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, લખ્યું હતું, બિલ ચૂકવ્યું હતું. કયો કાળ થશે? પૂર્ણ ભૂતકાળ. હકાર વાક્ય રચના. રાજુએ તાજમહેલની મુલાકાત લીધી હતી. લીધી હતી, મુલાકાત લઈ લીધી હતી, આ પૂર્ણ ભૂતકાળ. તો અહીંથી આપણને આ બધા વાક્યોની ખબર પડી કે આ પૂર્ણ ભૂતકાળના જ છે. એના કેવા વાક્યો છે? આ બધાય હકાર વાક્યો છે, એટલે એમાં નિયમ લાગુ પડે. હેડ પ્લસ ઈડી એટલે કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. હવે આ બધા વાક્યોનું આપણે ઇંગ્લિશ બનાવવું છે. ઇંગ્લિશ બનાવવા ગુજરાતી વાક્યનો પહેલો શબ્દ કર્તા મૂકવો, ત્યારબાદ પહેલો નિયમ હેડ મૂકવો, પછી વાક્યની છેડે જવું, છેડે આવેલા ક્રિયાપદ પાછળ ઈડી એટલે કે એનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું, ત્યારબાદ છેડેથી સ્ટેપ બાય સ્ટેપ વાક્યને આપણે ઉલટું કરતું જવાનું છે. આ થયો ધ પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂતકાળ, એની હકાર વાક્ય રચના. હવે ઇંગ્લિશ કેમ બને એ આપણે જોઈએ. પેલો શબ્દ જુઓ, હું યોગા ક્લાસમાં જોડાયો હતો. વાક્ય કરનારો કર્તા કોણ છે? ભાઈ હું. એટલે અહીંયા આપણે પેલા મૂકીશું આઈ. હવે આપણો કર્તા મૂકી દીધો. પહેલો નિયમ કયો છે? હેડ. એટલે અહીંયા આપણે મૂક્યું હેડ. હવે શું કરશું? વાક્યની છેડે જાશું. જોડાયો હતો, JOIN, જોઈન એટલે જોડાવું. બીજો નિયમ છે ઈડી, V3. હવે જોઈન પાછળ ઈડી આવે છે એટલે આપણે એનું કરી નાખ્યું જોઈન્ડ. આઈ હેડ જોઈન્ડ. હવે એની આગળ આવો યોગા ક્લાસમાં, તો ઇન યોગા ક્લાસ આખો અથવા તો યોગા ક્લાસ આખું સેન્ટેન્સ. હું યોગા ક્લાસમાં જોડાયો હતો. આઈ હેડ જોઈન ધ યોગા ક્લાસ. આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થઈ? ભાઈ હકાર વાક્ય રચના થઈ. બીજું સેન્ટેન્સ છે મિત્રો અહીંયા આપણી સામે કે તેણે નવો વ્યવસાય શરૂ કર્યો હતો. સૌ પ્રથમ આપણે વાક્યનો કર્તા મૂકીશું તેણે એટલે કે હી. હવે આપણો કર્તા મુકાઈ ગયો, પછી આપણે મૂકવાનું છે હેડ. એટલે અહીંયા આપણે મૂક્યું હેડ. હવે શું કરશું? વાક્યની છેડે જાશું. શરૂ કરવું એટલે થાય સ્ટાર્ટ. નિયમ કયો છે બીજો? ઈડી એટલે કે V3. એટલે અહીંયા થઈ ગયું એનું સ્ટાર્ટેડ. એની આગળ આવો, શું આવ્યું? નવો વ્યવસાય એટલે કે અ ન્યૂ બિઝનેસ. આખું સેન્ટેન્સ કેવું થશે? તેણે નવો વ્યવસાય શરૂ કર્યો હતો. હી હેડ સ્ટાર્ટેડ અ ન્યૂ બિઝનેસ. એના પછીનું સેન્ટેન્સ જુઓ મિત્રો, આપણી સામે છે કે ભાઈ મેં આ શો ઘણી વાર જોયો હતો. તો પહેલો શબ્દ મૂકશું કર્તા. આપણો કોણ છે? મેં એટલે કે આઈ. હવે આપણો પહેલો નિયમ છે હેડ, એટલે અહીંયા આપણે મૂકી દેશું હેડ. હવે વાક્યની છેડે જાશું. જોવું એટલે થાય શીન. નિયમ છે આપણો ઈડી, V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. આ જે સી જે ક્રિયાપદ છે એ V1 એટલે કે મૂળ ક્રિયાપદ છે, એની પાછળ ઈડી નથી આવતું. એનું V2 ભૂતકાળનું રૂપ થાય છે શો, અને એનું V3 ભૂતકૃદંતનું રૂપ થાય છે શીન. આ જે V2 છે એ ઓનલી એન્ડ ઓનલી સાદા ભૂતકાળમાં આવે અને V3 પૂર્ણ કાળમાં આવે. તો અહીંયા આપણો નિયમ છે હેડ પ્લસ V3. શી પાછળ ઈડી આવતું નથી એટલે એનું V3 અહીંયા આપણે મૂક્યું છે શીન. હવે એની આગળ આવો, આ શો એટલે કે ધીઝ શો. ઘણી વાર એટલે કે મેની ટાઈમ. મેં આ શો ઘણી વાર જોયો હતો. આઈ હેડ સીન ધીસ શો મેની ટાઈમ્સ. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો આપણું કે ભાઈ અમે ઘણા ઉપાયો અજમાવ્યા હતા. પહેલો શબ્દ આપણે વાક્યનો કર્તા મૂકીશું, અમે એટલે કે વી. હવે શું કરવાનું છે? પહેલો નિયમ મૂકવાનો છે હેડ, એટલે અહીંયા આપણે મૂકી દીધું હેડ. હવે વાક્યની છેડે જાશું. અજમાવવું એટલે થાય ટ્રાય. નિયમ છે આપણો ઈડી, V3 એટલે અહીંયા આપણે ટ્રાયનું કરી નાખ્યું ટ્રાઈડ. હવે મિત્રો સ્પેલિંગનો છેલ્લો અક્ષર જો અહીંયા ટ્રાય છે તો આપણે ઈડી લાગે છે તો ટ્રાઈડ આવી રીતે ન થવું જોઈએ. TRY અને પછી ઈડી. પણ અહીંયા આપણે કેવું કર્યું છે? TRIED કર્યું છે. તો આવું કેમ? બરાબર, તો એના વિશે પણ આપણે એક સ્પેશિયલ લેક્ચર મૂકવાના છીએ.
કે ક્યાં વાયનો આઈ કરી અને ઈડી લાગે, આઈએનજીમાં જ્યાં અમુક ક્રિયાપદો પાછળ સ્પેલિંગનો છેલ્લો અક્ષર ઈ હોય તો આઈએનજી નીકળી જતું હોય, આ બધા માટે એક સ્પેશિયલ લેક્ચર આપણે આપવાના છીએ. હાલ પૂરતું આપણે યાદ રાખશું, અહીંયા પેલો શબ્દ અમે એટલે કે વી આપણો પહેલો નિયમ છે હેડ, છેડે ગયા. ટ્રાય એટલે અજમાવવું એનું થઈ જશે ટ્રાઈડ. ઘણા ઉપાયો એટલે કે મેની સોલ્યુશન્સ. આખું વાક્ય અમે ઘણા ઉપાયો અજમાવ્યા હતા. વી હેડ ટ્રાઈડ મેની સોલ્યુશન્સ. ત્યારબાદ નેક્સ્ટ આપણી પાસે સામેનું સેન્ટેન્સ છે ભાઈ કે તમે વીજળીનું બિલ ચૂકવ્યું હતું. પેલો શબ્દ આપણે વાક્યનો કરતા મૂકીશું, તમે એટલે કે યુ. હવે આપણો પહેલો નિયમ કયો છે ભાઈ તો કે હેડ, એટલે અહીંયા આપણે મૂકીશું હેડ. હવે વાક્યની છેડે જાશું, ચૂકવવું એટલે થાય પે, એનો નિયમ છે બીજો ઈડી V3 એટલે એનું થઈ ગયું પેઇડ. એની આગળ આવો, વીજળીનું બિલ એટલે કે ધ ઇલેક્ટ્રિસિટી બિલ. આખું સેન્ટેન્સ જુઓ, તમે વીજળીનું બિલ ચૂકવ્યું હતું, યુ હેડ પેઇડ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. લાસ્ટ સેન્ટેન્સ છે મિત્રો, છેલ્લું આપણું પૂર્ણ ભૂતકાળ હકાર વાક્યનું કે ભાઈ રાજુએ તાજમહેલની મુલાકાત લીધી હતી. પેલો શબ્દ મૂકશો અહીંયા આપણે રાજુ, એ આપણો કર્તા છે એટલે અહીંયા આપણે મૂકી દીધું રાજુ. હવે આપણો કર્તા મુકાઈ જાય પછી આપણે મૂકવાનો છે હેડ, એટલે અહીંયા આપણે મૂક્યું હેડ. હવે આપણે વાક્યના છેડે જાશું, મુલાકાત લેવી એટલે થાય વિઝિટ. નિયમ છે બીજો આપણો ઈડી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. વિઝિટની પાછળ ઈડી લાગતા થઈ જશે વિઝિટેડ. આગળ આવો, તાજમહેલની એટલે કે ધ તાજમહેલ. રાજુએ તાજમહેલની મુલાકાત લીધી હતી. રાજુ હેડ વિઝિટેડ ધ તાજમહેલ. અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળની પહેલી વાક્ય રચના હકાર પૂરી કરીએ છીએ. નેક્સ્ટ આપણે પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના શીખીશું. તો મિત્રો અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સની હકાર વાક્ય રચના શીખ્યા, જેની ઓળખ પણ આપણે જોઈ લીધી. હવે આપણે ધ પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના શીખવાના છીએ. ધ પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય. તો પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો સૌ પ્રથમ તો આપણને એની ઓળખ કેમ થાય એ આપણે વધારે યાદ રાખવાનું છે કે ભાઈ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય આપણને ઓળખાશે ક્યાંથી. તો પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય જો તમારે ઓળખવું હોય તો વાક્યમાં, ગુજરાતી વાક્યમાં વાક્યના છેડે ક્રિયાપદનો ભાવ શું વાંચ્યું હતું, શું વિચાર્યું હતું, શું શીખ્યું હતું, શું ભણ્યું હતું, શું ગાયું હતું, શું આવ્યો હતો, શું ગયો હતો, શું લખ્યું હતું, શું સાંભળ્યું હતું, શું ખરીદ્યું હતું, શું મેળવ્યું હતું, આવું કંઈ પણ કહીએ તો એ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે તેણે ગીત ગાયું હતું, એ પૂર્ણ ભૂતકાળ હકાર. શું તેણે ગીત ગાયું હતું, એ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય. અમે જુનાગઢ ગયા હતા, તો એ પૂર્ણ ભૂતકાળ હકાર. શું અમે જુનાગઢ ગયા હતા, એ પૂર્ણ ભૂતકાળ પ્રશ્નાર્થ. તો આવી પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાની ઓળખ આપણે આવા શબ્દોથી કરવાની છે. હવે મિત્રો પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવું હોય તો કરવાનું શું છે? સિમ્પલ કે ભાઈ પૂર્ણ ભૂતકાળનો નિયમ છે હેડ પ્લસ ઈડી V3. જો પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો તમારે કંઈ જ નથી કરવાનું. એનો જે પહેલો નિયમ છે હેડ, એ હેડને વાક્યની શરૂઆતમાં એટલે કે આગળ કરતા પેલા લઈ લેવાનો છે. પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હેડને વાક્યની શરૂઆતમાં કરતા પેલા લઈ લેવું પડે. આ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાનો નિયમ છે. બીજું કે એની વાક્ય રચના કેવી રીતે આપણે બનાવશું? તો પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવી હોય તો આપણે વાક્યની શરૂઆતમાં સૌ પ્રથમ તો હેડ મૂકવાનું છે. હેડ મૂક્યા પછી આપણા ગુજરાતી વાક્યમાં રહેલો કરતા મૂકવાનો છે.
ત્યારબાદ ગુજરાતી વાક્યના છેડે જવાનું છે અને છેડે આવેલા ક્રિયાપદ પાછળ ઈડી એટલે કે V3 લગાવવાનું, ભૂતકૃદંતનું રૂપ. જો ઈડી આવે તો ઈડી, અને ઈડી ન હોય ને અપવાદરૂપ કોઈ ભૂતકૃદંતનું રૂપ હોય તો એ મૂકી દેવાનું છે. ત્યારબાદ છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. કર્મ હોય તો એ મૂકવાનો છે, અન્ય શબ્દ એમાં આપેલા હોય તો એ મૂકવાનો છે. તો ઇન શોર્ટ, પૂર્ણ ભૂતકાળ ઓળખાય ક્યાંથી? શું વાંચ્યું હતું, શું લખ્યું હતું, શું બોલ્યું હતું, શું આવ્યો હતો, શું ગયો હતો, શું સાંભળ્યું હતું, શું ખરીદ્યું હતું, શું વેચ્યું હતું. આ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ છે. એનો નિયમ છે વાક્યની શરૂઆતમાં હેડ મૂકવો, ત્યારબાદ કર્તા, ત્યારબાદ વાક્યના છેડે આવેલું ક્રિયાપદ પાછળ ઈડી એટલે કે ભૂતકૃદંત રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો મૂકવાના છે. મિત્રો, અહીંયા એક વાક્ય મેં તમને હમણાં આપણે જે શીખાય પૂર્ણ ભૂતકાળનું હકાર વાક્ય આપેલું છે, જેનો નિયમ છે હેડ પ્લસ ઈડી V3. હમણાં જ આપણે જે શીખા એનું એક વાક્ય એ પહેલા પ્રેક્ટિસમાં લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, તમારી સામે એવું વાક્ય છે કે તે ગયા વર્ષે જુનાગઢ ગયો હતો. તે ગયા વર્ષે જુનાગઢ ગયો સાદો ભૂતકાળ, ગયો છે તો પૂર્ણ વર્તમાન કાળ, ગયો હતો તો એ થઈ ગયું પૂર્ણ ભૂતકાળ. આ પૂર્ણ ભૂતકાળની હકાર વાક્ય રચના છે. એમાં શું કરવું પડે? વાક્યનો પેલા કર્તા, ત્યારબાદ હેડ, ત્યારબાદ ક્રિયાપદ પાછળ ઈડી V3 અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. પહેલો શબ્દ તે, આ આપણો કર્તા છે તે, એટલે એના માટે આપણે અહીંયા શરૂઆતમાં મૂકી દેશું હી. હવે આપણો પહેલો જે નિયમ છે એ કયો છે? હેડ, એટલે હી હેડ. હવે શું કરશું? વાક્યની છેડે જાશું. ગયો હતો, હવે જવું એટલે થાય ગો. મિત્રો, આ ગો એટલે જવું. જે ગો છે એ ક્રિયાપદનું V1 છે, એટલે કે મૂળ રૂપ છે. આ ગોની પાછળ સાદા ભૂતકાળમાં કે પૂર્ણકાળમાં ક્યાંય ઈડી આવતું નથી. ગોની પાછળ આવું ઈડી ના આવે, ગોડ એવું ન થાય. એને V2, ગોનું V2 જે છે એ થાય વેન્ટ. હવે V2 છે એ આપણે આગળ શીખી ગયા કે માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં જ લાગુ પડે. તો ગોની પાછળ ઈડી નથી આવતું, એનું V2 થાય વેન્ટ. અને ગોની પાછળ ઈડી નથી આવતું, એનું V3 થાય ગોન. જે ગોન V3 કયા કાળમાં લાગે? પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. તો આ આપણે અગાઉ શીખી ગયા છીએ કે ભાઈ અહીંયા આપણે શું કરશું? પહેલા આપણે વાક્યનો કર્તા તે એટલે કે હી મૂકશું. હવે આપણો પહેલો જે નિયમ છે હેડ એ મૂક્યો. હવે વાક્યની છેડે ગયા, જવું એટલે ગો. આપણે ઈડી ગો પાછળ આવતું નથી, એનું V3 થયું ગોન. એની આગળ આવશું જુનાગઢનું જુનાગઢ. એની આગળ આવશું ગયા વર્ષે એટલે કે લાસ્ટ યર. આખું સેન્ટેન્સ જુઓ. તે ગયા વર્ષે જુનાગઢ ગયો હતો. હી હેડ ગોન જુનાગઢ લાસ્ટ યર. આ પૂર્ણ ભૂતકાળની થોડી વાર પહેલા આપણે જે શીખા એ વાક્ય રચના છે, હકાર વાક્ય છે. હવે મિત્રો, અહીંયા તમારી સામે પૂર્ણ ભૂતકાળના મેં 6 જેટલા પ્રશ્નાર્થ વાક્યો આપ્યા છે, એને જરાક આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, પહેલું વાક્ય છે શું તે ગયા વર્ષે જુનાગઢ ગયો હતો? એટલે કે શું ગયો હતો? પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ. બીજું, શું તમે તમારી ભૂલ સ્વીકારી હતી? શું ભૂલ સ્વીકારી હતી? પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ. શું મયુરે સરળતાથી ગાડી ચલાવી હતી? એટલે કે શું ગાડી ચલાવી હતી? ત્યારબાદ, શું આપણે ગઈકાલે મેચ જીત્યા હતા? એટલે કે શું મેચ જીત્યા હતા? ત્યારબાદ, શું તેણીએ દરવાજો બંધ કર્યો હતો? શું દરવાજો બંધ કર્યો હતો? ત્યારબાદ, શું મેં સમયસર મારું કામ પૂરું કર્યું હતું? શું મેં કામ પૂરું કર્યું હતું? તો આ બધા જ વાક્યો પૂર્ણ ભૂતકાળની કેવી રચનાના છે ભાઈ? પ્રશ્નાર્થ વાક્ય રચનાના છે. પહેલું વાક્ય આપણે બનાવીએ ભાઈ, શું મેં ગયા વર્ષે જુનાગઢ ગયો હતો. આ પૂર્ણ ભૂતકાળનું કેવું વાક્ય થયું? પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ બનાવવા તમારે શું કરવાનું છે? તો કે પહેલા આપણે વાક્યનો કર્તા હેડ મૂકવાનો છે.
અહીંયા આપણે મૂકી દીધું હેડ. હવે વાક્યનો કર્તા મૂકવાનો છે. કોણ છે કર્તા? તે એટલે કે હી, એ આપણે મૂકશું. હવે વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખવાનું છે. છેડે આવેલા ક્રિયાપદની પાછળ ઈડી ભૂતકૃદંતનું રૂપ આપણે મૂકવું પડે. વાક્યને છેડે ગયો, જવું એટલે થાય ગો, એની પાછળ ઈડી નથી આવતું, એનું V3 ભૂતકૃદંત થાય ગોન, એટલે હેડ હી ગોન. હવે એની આગળ આવો જુનાગઢનું જુનાગઢ, એની આગળ આવો ગયા વર્ષે એટલે કે લાસ્ટ યર. શું તે ગયા વર્ષે જુનાગઢ ગયો હતો? હેડ હી ગોન જુનાગઢ લાસ્ટ યર. આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થઈ ભાઈ? પ્રશ્નાર્થ રચના. નેક્સ્ટ આપણી સામે સેન્ટેન્સ છે, શું તમે તમારી ભૂલ સ્વીકારી હતી? એટલે કે શું ભૂલ સ્વીકારી હતી? આ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ બનાવવા સૌ પ્રથમ આપણે શું મૂકવાનું છે? હેડ. એટલે અહીંયા આપણે મૂકી દીધું હેડ. હવે આપણે વાક્યની છેડે જાશું. પેલો શબ્દ હેડ મૂક્યો એટલે કર્તા મૂકીશું. હેડ મૂક્યા પછી આવે કર્તા, તમે એટલે કે યુ, હેડ યુ. હવે આપણે વાક્યના છેડે જાશું. સ્વીકારવું એટલે એક્સેપ્ટ. નિયમ છે આપણો બીજો ઈડી એટલે કે V3. તો અહીંયા આપણે એક્સેપ્ટ પાછળ ઈડી લાગે છે એટલે એક્સેપ્ટેડ. એની આગળ આવો તમારી ભૂલ એટલે કે યોર મિસ્ટેક. આખું સેન્ટેન્સ જુઓ, શું તમે તમારી ભૂલ સ્વીકારી હતી? હેડ યુ એક્સેપ્ટેડ યોર મિસ્ટેક? એના પછીનું સેન્ટેન્સ જુઓ, શું મયુરે સરળતાથી ગાડી ચલાવી હતી? એટલે કે શું સરળતાથી ગાડી ચલાવી હતી? આ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ બનાવવા તમારે શું કરવાનું છે ભાઈ? તો કે સૌ પ્રથમ વાક્યમાં હેડ મૂકી દેવાનું છે કર્તા પેલા. તો અહીંયા મયુર કર્તા છે, એની પેલા આપણે મૂકી દીધું હેડ. હવે આપણો કર્તા મૂકશું મયુર, હેડ મયુર. હવે વાક્યની છેડે જાશું. ચલાવવું એટલે ડ્રાઈવ, એની પાછળ ઈડી આવતું નથી. ક્રિયાપદ ડ્રાઈવનું ઈડી V3 થાય ડ્રીવન. જુઓ, ડ્રાઈવ એટલે ચલાવવું, આ V1 છે. ડ્રાઈવનું V2 થાય ડ્રોવ, આ સાદા ભૂતકાળમાં લાગુ પડે V2 ડ્રોવ. અને ડ્રાઈવનું V3 થાય છે ડ્રીવન, જે માત્ર ને માત્ર પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાનમાં, પૂર્ણ ભવિષ્યમાં એમાં લાગુ પડે છે. અહીંયા આપણું કાળ પૂર્ણ ભૂતકાળનું છે એટલે ડ્રાઈવનું V3 આપણે મૂકવું પડે ડ્રીવન. તો અહીંયા આપણે પેલા શું મયુરે સરળતાથી ગાડી ચલાવી હતી? હેડ આગળ લીધું. હેડ મૂક્યા પછી હવે કર્તા મૂકશું આપણો મયુર. છેડે ગયા, ચલાવવું એટલે ડ્રાઈવ, એનું V3 ભૂતકૃદંત અપવાદ છે એ થયું ડ્રીવન. એની આગળ આવો ધ, કાર ગાડી, અને સરળતાથી એટલે કે ઇઝીલી. શું મયુરે સરળતાથી ગાડી ચલાવી હતી? હેડ મયુર ડ્રીવન ધ કાર ઇઝીલી. ત્યારબાદ શું આપણે ગઈકાલે મેચ જીત્યા હતા? શું મેચ જીત્યા હતા? આ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ છે. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? વાક્યમાં રહેલો કર્તા એની પેલા આપણે મૂકવાનું છે હેડ. એટલે અહીંયા આપણે પેલા મૂકી દીધું હેડ. હવે આપણે આપણો કર્તા મૂકવાનો છે. આપણે એટલે કે વી. છેડે ગયા, જીતવું એટલે થાય વિન. જીતવું એટલે થાય વિન. આ વિન છે એ V1 છે, પણ વિન પાછળ ઈડી આવતું નથી. એનું ભૂતકાળ ભૂતકૃદંત એટલે કે V2 અને V3 બંને થાય છે 1. અહીંયા એક નાની મિસ્ટેક છે મિત્રો, WON આવે 1, જેને આપણે વચાશે ખાલી 1. તો શું આપણે ગઈકાલે મેચ જીત્યા હતા? હેડ વી વિન, એનું ભૂતકૃદંતનું રૂપ થશે 1. મેચ એટલે કે ધ મેચ, અને ગઈકાલે એટલે કે યસ્ટરડે. શું આપણે ગઈકાલે મેચ જીત્યા હતા? હેડ વી વન ધ મેચ યસ્ટરડે. અહીંયા WON આપણે આને સમજવાનું છે. આ વિનનું ભૂતકૃદંતનું રૂપ થાય. બીજું સેન્ટેન્સ જુઓ મિત્રો, અહીંયા આપણું કે તેણીએ દરવાજો બંધ કર્યો હતો. શું તેણીએ દરવાજો બંધ કર્યો હતો? આ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ બનાવવા આપણે સૌ પ્રથમ અહીંયા આગળ લેશું હેડ.
હવે વાક્યનો કર્તા મૂકશું તેણી એટલે કે શી. હવે વાક્યની છેડે જાશું. બંધ કરવું એટલે કે ક્લોઝ. બીજો નિયમ છે અહીંયા આપણો હેડ પ્લસ ક્રિયાપદ પાછળ ઈડી V3, ક્લોઝ પાછળ ઈડી લાગતા થઈ જશે ક્લોઝડ. એની આગળ આવો દરવાજો એટલે કે ધ ડોર. શું તેણીએ દરવાજો બંધ કર્યો હતો? હેડ સી ક્લોઝડ ધ ડોર. છેલ્લું સેન્ટેન્સ છે મિત્રો આપણું કે શું મેં સમયસર મારું કામ પૂરું કર્યું હતું. આ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છે, જેના માટે આપણે સૌ પ્રથમ શું કરવાનું છે તો કે વાક્યમાં કરતા પહેલા આપણે આગળ લઈ લેવાનો છે હેડ. હવે શું કરવાનું છે? વાક્યનો કરતા મૂકવાનો છે મેં એટલે કે આઈ. હવે વાક્યની છેડે જાશું. પૂરું કરવું એટલે કે કમ્પ્લીટ. બીજો નિયમ કયો? ક્રિયાપદ પાછળ ઈડી V3, ભૂતકૃદંત રૂ એટલે કમ્પ્લીટ નું થઈ ગયું કમ્પ્લીટેડ. મારું કામ એટલે કે માય વર્ક, અને સમયસર એટલે કે ઓન ટાઈમ. શું મેં મારું કામ સમયસર પૂરું કર્યું હતું? હેડ આઈ કમ્પ્લીટેડ માય વર્ક ઓન ટાઈમ. આ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ રચના થઈ. હવે આપણે પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના શીખીએ. તો મિત્રો હવે આપણે ધ પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના શીખવા જઈ રહ્યા છીએ. તો પૂર્ણ ભૂતકાળનું જો નકાર વાક્ય બનાવવું હોય તો શું કરવાનું અને એની ઓળખ આપણને ક્યાંથી થાય એ બંને આપણે યાદ રાખવાનું છે. પહેલા નંબરમાં તો પૂર્ણ ભૂતકાળનું નકાર નેગેટિવ વાક્ય અગર આપણે બનાવવું છે તો એના માટે આપણે શું કરવાનું છે? નકાર વાક્ય બનાવવા માટે હેડ નોટને વાક્યના પ્રથમ શબ્દ પછી એટલે કે કરતા પછી મૂકવાનું છે. પૂર્ણ ભૂતકાળનું નકાર બનાવવા હેડ નોટને આપણે વાક્યના પ્રથમ શબ્દ એટલે કે કરતા પછી મૂકવાનું છે. આ પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચનાનો નિયમ છે. પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચનાની ઓળખ આપણને ક્યાંથી થાય તો કે જો ગુજરાતી વાક્યના છેડે વાંચ્યું ન હતું, લખ્યું ન હતું, બોલ્યું ન હતું, આવ્યા ન હતા, ગઈ ન હતી, વિચાર્યું ન હતું, આ બધા જ પૂર્ણ ભૂતકાળના નકાર વાક્યના કાળસૂચક શબ્દો છે. તો પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના ઓળખાય ક્યાંથી? ખાધું ન હતું, પણ દેશી રીતે આપણે બોલીએ તો ખાધું નહોતું. વાંચ્યું ન હતું, વાંચ્યું નહોતું. લખ્યું ન હતું, લખ્યું નહોતું. સાંભળ્યું ન હતું, સાંભળ્યું નહોતું. આવ્યો નહોતો, આવ્યા નહોતા. ગયો નહોતો, ગયા ન હતા. વિચાર્યું નહોતું, વિચાર્યું ન હતું. સાંભળ્યું નહોતું, સાંભળ્યું ન હતું. આ પૂર્ણ ભૂતકાળની ઓળખ થઈ કેની? નકાર વાક્ય રચનાની. બીજું મિત્રો, પૂર્ણ ભૂતકાળનું નકાર વાક્ય રચના જો આપણે નકાર વાક્ય બનાવવું હોય તો એના માટે આપણે સૌ પ્રથમ વાક્યમાં રહેલો કર્તા મૂકવાનો છે. કર્તા મૂકી અને ત્યારબાદ આપણે હેડ નોટ મૂકવાનું છે. ત્યારબાદ આપણે વાક્યના છેડે જવાનું છે અને છેડે આવેલા ક્રિયાપદ પાછળ ઈડી એટલે કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું જે અપવાદવાળું રૂપ હોય તો એ મૂકી અને વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. તો પહેલા આપણે મૂક્યો કર્તા, ત્યારબાદ હેડ નોટ, ત્યારબાદ ક્રિયાપદ પાછળ ઈડી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકશું, ત્યારબાદ કર્મ મૂકશું અને ત્યારબાદ એમાં રહેલા અન્ય જે વધારાના શબ્દો છે એ આપણે મૂકીશું. અહીંયા તમારી સામે મિત્રો મેં પૂર્ણ ભૂતકાળના આગળ આપણે હમણાં જ જે બે વાક્ય રચના શીખી પૂર્ણ ભૂતકાળની હકાર અને પ્રશ્નાર્થ, એને આપણે એકવાર રિપીટ કરી અને પછી આપણે જે નકાર વાક્યો જે છે એ તમારી સામે મેં અહીંયા 5 જેટલા નકાર વાક્યો આપેલા છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ મિત્રો, તમારી સામે પહેલું સેન્ટેન્સ છે કે મેં આ ઘરમાં મારું બાળપણ વિતાવ્યું હતું. વિતાવ્યું હતું, ખાધું હતું, પીધું હતું, વાંચ્યું હતું, લખ્યું હતું, બાળપણ વિતાવ્યું હતું. એટલે આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થશે ભાઈ? હકાર વાક્ય રચના થશે. હવે પૂર્ણ ભૂતકાળનો હકારનો નિયમ કયો? હમણાં જ આપણે જોયું, હેડ પ્લસ ઈડી V3 એટલે કર્તા મૂકી હેડ મૂકીને ક્રિયાપદ પાછળ ઈડી લગાવવાનું છે. તો અહીંયા આપણે વાક્યનો પ્રથમ કર્તા પેલા મૂકશું મેં એટલે કે આઈ. હવે પહેલો નિયમ છે હેડ. હવે વાક્યની છેડે જાશું. વિતાવ્યું હતું. વિતાવવું એટલે થાય સ્પેન્ડ.
આ મૂળ રૂપ છે V1, પણ સ્પેન્ડ પાછળ ઈડી આવતું નથી. આ સ્પેન્ડ નું V2 અને એનું V3 બંને થઈ જાય સ્પેન્ટ. તો અહીંયા આપણે ઈડી V3 લગાવવાનું છે. તો આઈ હેડ વિતાવવું એટલે સ્પેન્ડ, એનું V3 થઈ ગયું સ્પેન્ટ. એની આગળ આવો, મારું બાળપણ એટલે કે માય ચાઇલ્ડહુડ. આ ઘરમાં એટલે કે ઇન ધીસ હાઉસ. આખું સેન્ટેન્સ જુઓ, મેં આ ઘરમાં મારું બાળપણ વિતાવ્યું હતું. આઈ હેડ સ્પેન્ટ માય ચાઇલ્ડહુડ ઇન ધીસ હાઉસ. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો આપણું, શું મેં આ ઘરમાં મારું બાળપણ વિતાવ્યું હતું. શું બાળપણ વિતાવ્યું હતું. આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થશે? પ્રશ્નાર્થ. તો પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હમણાં જ આપણે શીખી ગયા છીએ આગળ જ કે પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ બનાવવા હેડને મૂકવું પડે વાક્યના કર્તા પહેલા. પ્રથમ શબ્દ કર્તાની પહેલા વાક્યની શરૂઆતમાં હેડ મૂકવાનું છે, ત્યારબાદ વાક્યનો કર્તા મૂકવાનો છે, ત્યારબાદ વાક્યના છેડે આવેલા ક્રિયાપદ પાછળ ઈડી V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે, અને ત્યારબાદ સેન્ટેન્સને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. તો અહીંયા આપણી સામે સેન્ટેન્સ છે કે શું મેં આ ઘરમાં મારું બાળપણ વિતાવ્યું હતું. આ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ છે. એના માટે આપણે સૌ પ્રથમ શું કરીશું? અહીંયા હેડને આગળ લઈ લેશું. પ્રશ્નાર્થ આવે પૂર્ણ ભૂતકાળનું એટલે હેડ આગળ આવે જ. એટલે અહીંયા આપણે હેડ લઈ લીધું. હવે આપણે શું કરશું તો કે વાક્યનો કર્તા મૂકીશું. મેં એટલે કે આઈ, હેડ આઈ. હવે વાક્યની છેડે જાશું. વિતાવવું એટલે થાય સ્પેન્ડ. છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું. SPEND, સ્પેન્ડ એટલે વિતાવવું, પણ એનું V2 V3 બંને થશે સ્પેન્ટ. એટલે હેડ આઈ સ્પેન્ટ. એના પછી આવો આગળ, મારું બાળપણ એટલે કે માય ચાઇલ્ડહુડ આ નિશાળમાં, ઇન ધીસ હાઉસ. શું મેં આ ઘરમાં, આ એટલે કે શું મેં આ ઘરમાં મારું બાળપણ વિતાવ્યું હતું. હેડ આઈ સ્પેન્ટ માય ચાઇલ્ડહુડ ઇન ધીસ હાઉસ. આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ, કે જે હમણાં જ આપણે જોઈ. અહીં સુધી આપણે પૂર્ણ ભૂતકાળ શીખાતા. હવે આપણે પહોંચ્યા છીએ પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના. આ વાક્યો પૂર્ણ ભૂતકાળના નકાર છે. જુઓ, ઓળખ ક્યાંથી થઈ? વિતાવ્યું ન હતું અથવા વિતાવ્યું નહોતું. પરીક્ષા પાસ કરી ન હતી અથવા પરીક્ષા પાસ કરી નહોતી. ઘર બનાવ્યું ન હતું, ઘર બનાવ્યું નહોતું. મેં આ ગીત ગાયું ન હતું, ગીત ગાયું નહોતું. આ ગ્લાસ તોડ્યો ન હતો, ગ્લાસ તોડ્યો નહોતો. આમ વિતાવ્યું ન હતું, પરીક્ષા પાસ કરી ન હતી, ઘર બનાવ્યું ન હતું, ગીત ગાયું ન હતું, ગ્લાસ તોડ્યો ન હતો. આ બધા જ પૂર્ણ ભૂતકાળના નકાર વાક્યો છે. એના માટે આપણે હેડ નોટને વાક્યના પ્રથમ શબ્દ એટલે કે કર્તા પછી મૂકવું પડે. તો દરેક વાક્ય આપણે જોઈએ. સેન્ટેન્સ પહેલું છે આપણી સામે, મેં. પહેલા તો આપણે વાક્યનો કર્તા મૂકવાનો છે. મેં એટલે કે આઈ. હવે શું કરવાનું છે તો કે હેડ નોટ મૂકવાનું છે. આઈ હેડ નોટ. હવે છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. છેડે ગયા, વિતાવવું એટલે સ્પેન્ડ, એનું V3 થાય સ્પેન્ડ. જો ક્રિયાપદનું ઈડી V3 ભૂતકૃદંત મૂકવાનું છે હેડ નોટ પછી. તો આઈ હેડ નોટ સ્પેન્ટ. એની આગળ આવો, મારું બાળપણ એટલે કે માય ચાઇલ્ડહુડ. એની આગળ આવો, આ ઘરમાં એટલે ઇન ધીસ હાઉસ. આખું સેન્ટેન્સ જુઓ, મેં આ ઘરમાં મારું બાળપણ વિતાવ્યું ન હતું. આઈ હેડ નોટ સ્પેન્ટ માય ચાઇલ્ડહુડ ઇન ધીસ હાઉસ. આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના છે ભાઈ? નકાર. નેક્સ્ટ જુઓ, અમે પરીક્ષા પાસ કરી ન હતી. પરીક્ષા પાસ કરી ન હતી. હવે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે તો કે વાક્યમાં રહેલો કર્તા પેલા મૂકવાનો છે. તો અહીંયા અમે એટલે કર્તા મૂક્યો આપણે વી. હવે શું કરવાનું છે તો કે એના માટે નકાર માટે મૂકવાનું છે હેડ નોટ કર્તા પછી, એટલે વી હેડ નોટ. હવે વાક્યની છેડે જશું અને છેડેથી સેન્ટેન્સને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું. આપણે વાક્યના છેડે ગયા, પાસ
નિયમ બીજો છે ઈડી V3 ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે અહીંયા થઈ ગયું પાસ્ડ. એની આગળ આવો પરીક્ષા એટલે કે ધ એક્ઝામ. આખું સેન્ટેન્સ અમે પરીક્ષા પાસ કરી ન હતી, વી હેડ નોટ પાસ્ડ ધ એક્ઝામ. આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થઈ દોસ્તો? નકાર વાક્ય રચના. ત્યારબાદ આપણી સામે અહીંયા સેન્ટેન્સ આવેલું છે કે ભાઈ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર આપણે બનાવવું છે. તો જોઈએ, સોરી, નકાર જ બનાવવું છે. ત્રીજું વાક્ય છે તેઓએ નવું ઘર બનાવ્યું ન હતું. બનાવ્યું ન હતું આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થઈ ભાઈ? નકાર. તો નકાર બનાવવા આપણે શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ આપણે વાક્યમાં રહેલો કર્તા મૂકવાનો છે. તેઓ એટલે કર્તા શું થયું? ધેય. હવે શું કરવાનું છે? હેડ નોટ ને મૂકશું. હવે શું કરશું? વાક્યના છેડે ગયા. બનાવવું એટલે થાય બિલ્ડ, BUILD. બિલ્ડ એટલે બનાવવું એટલે કે બાંધવું, મકાન બાંધીએ ને આપણે, એ V1 થાય એનું બિલ્ડ. પણ જુઓ અહીંયા શું કર્યું છે આપણે? બિલ્ટ. હવે આવું કેમ ભાઈ? બિલ્ટ શું કામે? તો કે જે BUILD બિલ્ડ જે છે એની પાછળ ઈડી નથી આવતું, એનું V2 અથવા V3 બંને થાય છે બિલ્ડના. V2 અને V3 એ બંને થાય છે બિલ્ટ. શું થાય છે? બિલ્ટ, BUILT. એટલે અહીંયા આપણે V3 મૂકવાનું છે એટલે આપણે શું મૂકી દીધું ભાઈ? બિલ્ટ. હવે એની આગળ આવો નવું ઘર એટલે કે ધ ન્યુ હાઉસ. તેઓએ નવું ઘર બનાવ્યું ન હતું, they had not built the new house. આ પૂર્ણ ભૂતકાળનું નકાર થયું. એના પછીનું સેન્ટેન્સ છે કે મેં આ ગીત ગાયું ન હતું. પહેલા તો આપણે વાક્યનો શું કરવાનું છે? કર્તા મૂકવાનો છે. મેં એટલે કે આઈ. કર્તા મૂકીને શું મૂકવાનું છે? હેડ નોટ. એટલે અહીંયા આપણે મૂક્યું હેડ નોટ. હવે આપણે વાક્યના છેડે જાશું. ગાવું એટલે કે સિંગ. ક્રિયાપદની પાછળ ઈડી V2 V3 ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. જુઓ અહીંયા આપણે સિંગડ, ઈડી નથી લગાવ્યું. આમ સિંગની પાછળ ઈડી નથી લગાવ્યું. આ ખોટું પડે ભાઈ, બરાબર? એની સિંગ જે મૂળ ક્રિયાપદ છે એ સિંગની પાછળ ક્યારેય ઈડી આવતું નથી. એનું V2 થાય શેંગ અને એનું V3 થાય સંગ. સિંગ, સેંગ, સંગ, રિંગ, રેંગ, રંગ. તો આ સિંગ એટલે ગાવું, એની પાછળ ઈડી નથી આવતું. એનું V2 થાય શેંગ અને એનું V3 થાય સંગ. હવે V2 કેમાં આવે? ઓનલી એન્ડ ઓનલી સિમ્પલ પાસ્ટ, સાદા ભૂતકાળમાં. અને V3 કેમાં આવે? પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળમાં. તો અહીંયા આપણે નિયમ કયો છે? હેડ પ્લસ ઈડી V3 એટલે કે ભૂતકૃદંત રૂપ મૂકવાનું છે. તો સિંગનું ભૂતકૃદંત શું થાય? સંગ. એટલે અહીંયા આપણે સંગ મૂક્યું છે. તો જુઓ મેં એટલે કે આઈ, નકાર છે એટલે પેલા મૂક્યું હેડ નોટ, વાક્યને છેડે ગયા. ગાવું એટલે સિંગ, એનું V3 થાય સંગ. એની આગળ આવો આ ગીત એટલે કે ધીઝ સોંગ. આખું સેન્ટેન્સ મેં આ ગીત ગાયું ન હતું, આઈ હેડ નોટ સંગ ધીઝ સોંગ. લાસ્ટ છેલ્લું સેન્ટેન્સ છે મિત્રો આપણું કે તમે આ ગ્લાસ તોડ્યો ન હતો. પેલો શબ્દ આપણે અહીંયા શું કરશું? વાક્યનો કર્તા મૂકશું. તમે એટલે કર્તા થયો યુ. હવે શું કરશું? નિયમ મુજબ આપણે હવે મૂકશું હેડ નોટ. તો યુ હેડ નોટ. કર્તા પછી હેડ નોટ. હવે ક્રિયાપદ પાછળ ઈડી V3 ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ. અહીંયા તોડ્યો ન હતો. હવે ગ્લાસ તોડવો એટલે થાય બ્રેક. પણ બ્રેકની પાછળ ઈડી નથી આવતું. બ્રેકનું V2 થાય બ્રોક અને બ્રેકનું V3 થાય બ્રોકન. અહીંયા આપણે V3 ભૂતકૃદંત મૂકવાનું છે એટલે આપણે મૂક્યું બ્રોકન. એની આગળ આવો આ ગ્લાસ એટલે કે ધીસ ગ્લાસ. આખું સેન્ટેન્સ તમે આ ગ્લાસ તોડ્યો ન હતો, યુ હેડ નોટ બ્રોકન ધીસ ગ્લાસ. આ પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના શીખા આપણે. હવે આપણે પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના શીખીશું. તો મિત્રો અહીં સુધી આપણે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળની 3 વાક્ય રચનાઓ શીખ્યા છીએ. હકાર, પ્રશ્નાર્થ નકાર અને પ્રશ્નાર્થ નકાર.
હવે આપણે ધ પરફેક્ટ પાસ્ટ પૂર્ણ ભૂતકાળની છેલ્લી વાક્ય રચના શીખવાના છીએ અને એ છે પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના. જી હા મિત્રો, પૂર્ણ ભૂતકાળની હકારનો નિયમ કેવો, એની ઓળખ કેવી, પ્રશ્નાર્થ નકાર આ બધાની ઓળખ કેવી થાય એ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે જો પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવું હોય તો આપણે શું કરવું? તો એના માટે અહીંયા એક શરૂઆતમાં જ મેં તમને લખેલું છે કે પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર બનાવવા માટે હેડ નોટને આપણે આગળ લઈ લેવું પડે. એટલે કે વાક્યમાં સબ્જેક્ટ કર્તાની પહેલા, વાક્યમાં આવેલા કર્તા પહેલા આપણે હેડ નોટને આગળ લઈ લેવાનું છે. આ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાનો નિયમ છે. બીજું મિત્રો, પૂર્ણ ભૂતકાળનું જે પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવું હોય તો હેડ નેટને આપણે વાક્યની શરૂઆતમાં કરતા પહેલા લઈ લેવાનું છે. હવે આપણને ખબર કેમ પડે કે આ વાક્ય પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર જ છે? તો પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય એની ઓળખ આપણને ક્યાંથી થાય? શું વાંચ્યું નહોતું? શું લખ્યું ન હતું? શું ભણ્યું ન હતું? શું વિચાર્યું ન હતું? શું બોલ્યું ન હતું? શું આવ્યા ન હતા? શું ગયો ન હતો? શું ભણ્યું ન હતું? શું ભણાવ્યું ન હતું? શું શીખ્યું નહોતું? આ બધા જ પૂર્ણ ભૂતકાળના પ્રશ્નાર્થ નકાર વાક્યો છે. બીજી વાત કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના કેવી બનશે ભાઈ? તો કે વાક્યની શરૂઆતમાં આપણે પેલા હેડ નોટ મૂકવાનું છે, ત્યારબાદ વાક્યનો કર્તા મૂકવાનો છે. એટલે કે પહેલા આપણે હેડ નોટ મૂકશું, ત્યારબાદ વાક્યનો કર્તા મૂકશું, ત્યારબાદ વાક્યની છેડે જશું. છેડે આવેલા ક્રિયાપદ પાછળ ઈડી એટલે કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લગાવશું અને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું, જેમાં કર્મ અને અન્ય શબ્દો આપણે સાથે સાથે મૂકતા જશું. તો પૂર્ણ ભૂતકાળ પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના બનાવવા માટે આપણે વાક્યની શરૂઆતમાં હેડ નોટને મૂકવાનું છે વાક્યના કર્તા પહેલા, ત્યારબાદ આપણે વાક્યનો કર્તા મૂકવાનો છે, ત્યારબાદ ક્રિયાપદ પાછળ ઈડી લગાડવાનું છે, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે, ત્યારબાદ છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરતું જવાનું છે. બીજું મિત્રો, પૂર્ણ ભૂતકાળ જે છે એની ઓળખ આપણને ક્યાંથી થાય? જો ગુજરાતી વાક્યમાં શું ખાધું નહોતું, શું પીધું ન હતું, શું વાંચ્યું ન હતું, શું લખ્યું ન હતું, શું બોલ્યા ન હતા, શું આવ્યો ન હતો, શું ગયું ન હતું, આ બધા જ પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચનાની ઓળખ છે. બીજું મિત્રો, અહીંયા તમારી સામે મેં પૂર્ણ ભૂતકાળના ત્રણ જે આપણે અગાઉ જે શીખી ગયા હકાર, પ્રશ્નાર્થ, નકાર, આ વાક્યોને જરાક અહીંયા આપણે પ્રેક્ટિસમાં લીધા છે અને ત્યારબાદ આપણે પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર શીખવાના છીએ. તો જોઈએ, અહીંયા પહેલું સેન્ટેન્સ છે કે તે તેની છત્રી ઘરે ભૂલી ગયો હતો. આ કેવું વાક્ય થયું? હકાર. શું તે તેની છત્રી ઘરે ભૂલી ગયો હતો? આ પ્રશ્નાર્થ. તે તેની છત્રી ઘરે ભૂલી ગયો ન હતો, આ નકાર. અને શું તે તેની છત્રી ઘરે ભૂલી ગયો ન હતો? આ થયું પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર. આ ચારે ચાર વાક્ય રચના જોઈ અને આપણે આ કાળને પૂરો કરીશું. પહેલું સેન્ટેન્સ છે તે તેની છત્રી ઘરે ભૂલી ગયો હતો. આ પૂર્ણ ભૂતકાળની હકાર રચના છે. એમાં આપણે શું કરવાનું છે? વાક્યનો પેલો કર્તા મૂકી, હેડ મૂકી, ક્રિયાપદ પાછળ ઈડી, ક્રિયાપદનું V3 ભૂતકૃદંત રૂપ મૂકવાનું છે. તો પેલો આપણે અહીંયા કર્તા મૂકીશું તે. તે એટલે થાય હી. હવે પેલો નિયમ કયો છે? હેડ. એટલે અહીંયા આપણે મૂક્યું હેડ, હી હેડ. હવે શું કરવાનું છે? વાક્યને છેડે જવાનું છે. ભૂલી ગયો હતો. ભૂલવું એટલે થાય ફરગેટ, FORGET, ફરગેટ એટલે ભૂલી જવું. પણ ફરગેટની પાછળ ઈડી આવતું નથી. ફરગેટનું V2 થાય ફરગોટ અને V3 થાય ફરગોટન. તો V2 છે એ ભૂતકાળમાં આવે, V3 છે એ ભૂતકૃદંતનું રૂપ છે એ પૂર્ણકાળમાં આવે. હી હેડ, ફરગેટ પાછળ ઈડી નથી આવતું, એનું V3 થયું ફરગોટન. એની આગળ આવો
છત્રી એટલે કે તેની છત્રી, હિઝ અમ્બ્રેલા ઘરે એટલે કે એટ હોમ, તે તેની છત્રી ઘરે ભૂલી ગયો હતો. હી હેડ ફરગોટન હિઝ અમ્બ્રેલા એટ હોમ. આ પૂર્ણ ભૂતકાળનું હકાર વાક્ય થયું. હવે પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું કરવાનું છે? તો કે હેડને આપણે આગળ લેવાનું છે. અહીંયા જુઓ, શું તે તેની છત્રી ઘરે ભૂલી ગયો હતો? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એના માટે આપણે અહીંયા શરૂઆતમાં શું કરશું? હેડને આગળ લેશું. હવે આપણે વાક્યનો કર્તા મૂકીશું તે એટલે કે હી. હવે છેડે જશું અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું. વાક્યને છેડે ગયા, ભૂલી જવું એટલે ફરગેટ, એનું V3 ભૂતકૃદંત રૂપ થાય ફરગોટન. હેડ હી ફરગોટન. તેની છત્રી એટલે કે હિઝ અમ્બ્રેલા અને ઘરે એટલે કે એટ હોમ. આ કેવી રચના થઈ ભાઈ? પ્રશ્નાર્થ. શું તે તેની છત્રી ઘરે ભૂલી ગયો હતો? હેડ હી ફરગોટન હિઝ અમ્બ્રેલા એટ હોમ. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ જુઓ, તે તેની છત્રી ઘરે ભૂલી ગયો ન હતો. આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થઈ ભાઈ? નકાર. તો નકાર બનાવવું હોય તો શું કરવાનું? એ આપણે હમણાં જ શીખા કે કર્તા મૂકી, હેડ નોટ મૂકી, વાક્યના છેડે ક્રિયાપદ પાછળ ઈડી V3 લગાવી દેવાનું છે. હેડ નોટ આવે પણ ક્યારે? કર્તા પછી. તો પેલા તો અહીંયા તે એટલે કે હી. હવે નકાર બનાવવા હેડ નોટ કરતા પછી આવે એટલે હી હેડ નોટ. હવે વાક્યના છેડે જશું, ભૂલી જવું એટલે કે ફરગોટ, એનું V3 ફરગોટન થયું. આગળ આવો, તેની છત્રી એટલે કે હિઝ અમ્બ્રેલા અને ઘરે એટલે કે એટ હોમ. આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના થઈ? નકાર. તે તેની છત્રી ઘરે ભૂલી ગયો ન હતો. હી હેડ નોટ ફરગોટન હિઝ અમ્બ્રેલા એટ હોમ. હવે આપણે છેલ્લી પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના જોઈએ છીએ, જેના માટે હેડ નોટને વાક્યની શરૂઆતમાં કરતા પેલા આગળ મૂકવું પડે. પહેલું સેન્ટેન્સ છે, શું તે તેની છત્રી ઘરે ભૂલી ગયો ન હતો? પ્રશ્નાર્થ નકાર છે એટલે શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ આપણે તો કરતા પેલા હેડ નોટને મૂકી દેવાનું છે. એટલે અહીંયા આપણે મૂક્યું હેડ નોટ. હવે આપણો કર્તા મૂકીશું તે એટલે કે હી. હવે વાક્યની છેડે જશું અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું. ફરગેટ એનું V3 થાય ફરગોટન. તેની છત્રી એટલે કે હિઝ અમ્બ્રેલા અને ઘરે એટલે કે એટ હોમ. શું તે તેની છત્રી ઘરે ભૂલી ગયો ન હતો? હેડ નોટ હી ફરગોટન હિઝ અમ્બ્રેલા એટ હોમ. આ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર થયું. બીજું સેન્ટેન્સ, શું અમે સ્ટેશને સમયસર પહોંચ્યા ન હતા? શું પહોંચ્યા ન હતા? પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર છે. એના માટે આપણે શું કરવાનું છે? હેડ નોટને વાક્યની શરૂઆતમાં કરતા પેલા મૂકવાનું છે. એટલે અહીંયા આપણે આગળ મૂક્યું હેડ નોટ. હવે આપણે કરતા મૂકીશું અમે એટલે કે વી. હવે વાક્યની છેડે જાશું. પહોંચવું એટલે થાય રીચ, એની પાછળ અહીંયા ઈડી લાગતા થઈ ગયું રીચડ. એની આગળ આવો, સ્ટેશને એટલે કે ધ સ્ટેશન, સમયસર એટલે કે ઓન ટાઈમ. શું અમે સમયસર સ્ટેશને પહોંચ્યા ન હતા? હેડ નોટ વી રીચ્ડ ધ સ્ટેશન ઓન ટાઈમ. એના પછી નેક્સ્ટ બીજું સેન્ટેન્સ છે આપણું કે શું તમારી ટ્રેન રાજકોટ માટે નીકળી ગઈ નહોતી? શું નીકળી ગઈ ન હતી? આ પૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થ નકાર થયું. એમાં આપણે હેડ નોટને આગળ લેવાનું છે કરતા પેલા. એટલે શરૂઆતમાં આપણે અહીંયા મૂકી દીધું હેડ નોટ. હવે આપણો કરતા મૂકશું તમારી ટ્રેન એટલે કે યોર ટ્રેન. વાક્યના છેડે જશું. નીકળી જવું એટલે થાય લીવ, LEAVE. લીવ એટલે નીકળી જવું. એનું V2 અને V3 આ બંને થાય છે લેફ્ટ. લીવનું V3 અને V2 બંને થાય લેફ્ટ. આપણે V3 મૂકવાનું છે તો અહીંયા લીવનું થઈ ગયું લેફ્ટ. એની આગળ આવો, માટે એટલે કે ફોર અને રાજકોટનું રાજકોટ. શું તમારી ટ્રેન રાજકોટ માટે નીકળી ગઈ ન હતી? હેડ નોટ યોર ટ્રેન લેફ્ટ ફોર ધ રાજકોટ. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો, શું મેં સંપાદકને પત્ર લખ્યો ન હતો? આ પૂર્ણ ભૂતકાળની કેવી રચના છે? પ્રશ્નાર્થ નકાર. જેના માટે આપણે હેડ નોટને આગળ લેવાનું છે. એટલે અહીંયા આપણે આગળ લીધું હેડ નોટ.
હવે આપણે વાક્યનો કર્તા મૂકીશું, મેં એટલે કે આઈ. હવે વાક્યના છેડે જાશું, લખવું એટલે થાય રાઇટ, એની પાછળ ઈડી નથી આવતું, રાઇટનું V2 થાય રોટ અને V3 થાય રિટન. તો અહીંયા હેડ નોટ આઈ રિટન, પત્ર એટલે કે ધ લેટર, સંપાદકને એટલે કે ટુ ધ એડિટર. શું મેં સંપાદકને પત્ર લખ્યો ન હતો? હેડ નોટ આઈ રિટન ધ લેટર ટુ ધ એડિટર. અપૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થનકાર રચના થઈ. નેક્સ્ટ છેલ્લું વાક્ય છે આપણું કે શું તેણે બધા સૂત્રો યાદ કર્યા ન હતા? અપૂર્ણ ભૂતકાળનું પ્રશ્નાર્થનકાર છે, જેમાં આપણો કર્તા તેણે છે. હવે કર્તા પહેલા આપણે શું મૂકી દેવાનું છે? હેડ નોટ. હવે તેણે એટલે કે હી, વાક્યની છેડે જશું, યાદ કરવું એટલે મેમોરાઇઝ એટલે કે પાકું કરવું. આમ યાદ કરવું એટલે રિમેમ્બર, કોઈને યાદ કરીએ તો, બરાબર. તો અહીંયા હવે છે પાકું કરવાની વાત છે, એટલે થયું મેમરાઇઝ, એનું ઈડી લાગતા થઈ ગયું મેમરાઇઝ્ડ. એની આગળ આવો, બધા સૂત્રો એટલે કે ઓલ ધ ફોર્મ્યુલાઝ. આખું સેન્ટેન્સ આ સાથે આપણે પૂર્ણ ભૂતકાળ પૂરો કરીએ છીએ. સેન્ટેન્સ છે શું તેણે બધા સૂત્રો યાદ કર્યા ન હતા? હેડ નોટ હી મેમરાઇઝ્ડ ઓલ ધ ફોર્મ્યુલાઝ. નેક્સ્ટ મિત્રો, પૂર્ણ ભૂતકાળની ઓળખ ક્યાંથી થાય એ આપણે યાદ રાખ્યું. 4 નિયમ. હકારનો હેડ પ્લસ ઈડી V3, પ્રશ્નાર્થમાં હેડ આગળ કરતા પહેલા, નકારમાં હેડ નોટ પ્રથમ શબ્દ કરતા પછી, પ્રશ્નાર્થ નકારમાં હેડ નોટ ને આગળ કરતા પહેલા લેવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય